નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ભારતીય રેલવેમાં નવી 11,000 પ્લસ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી છે, એના માટેની લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પછી સિલેબસ શું રહેશે, અને અંતમાં આપણે એ પણ જોઈશું કે ગુજરાત રાજ્યના ઉમેદવારો છે એમના માટે કેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, રિક્રુટમેન્ટ ફોર આસિસ્ટન્ટ લોકો પાયલટ. તો આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે આ ભરતી થવા જઈ રહી છે. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું 15/5/2026 ના રોજથી શરૂ થયું છે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 14/6/2026 છે. તો આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. 14/6/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પછી આગળ તમે અહીંયા ઇન્ફોર્મેશન જોઈ શકો છો. ટૂંકમાં ઇન્ફોર્મેશન આપેલી છે. લેવલ 2 પ્રમાણેની આ જોબ છે. આસિસ્ટન્ટ લોકો પાયલટની જોબ છે. તમને 19,900 નો પગાર જે છે એ દર મહિને આપવામાં આવશે. તમે બધા ભથ્થા અને બધું મેળવી દેશો તો અંદાજિત ₹35,000 જેટલો પગાર તમને દર મહિને આ જોબ પ્રમાણે મળવાપાત્ર રહેશે. A1 તમારું મેડિકલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 30 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. જે એસસી, એસટી, ઓબીસી કેટેગરી અને મહિલા ઉમેદવારો છે એમને આ વય મર્યાદાની અંદર છૂટછાટ મળવાપાત્ર છે. કુલ 11,127 જગ્યાઓ માટે આ નવી ભરતી છે એ નવી ભરતી થવા જઈ રહી છે. એના માટેની લાયકાત આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો, આગળ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. આપણે જે છે એ ડાયરેક્ટ લાયકાત છે ત્યાં પહોંચી જઈએ છીએ. તો અહીંયા તમારે ક્રિએટ એકાઉન્ટ કઈ રીતે કરવું, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, એ તમામ ઇન્ફોર્મેશન તમને જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. આપણે છેક નીચે પહોંચી જઈએ છીએ. રાઇટ ટુ અપોઇન્ટમેન્ટ, પોસ્ટિંગ કઈ રીતે થશે, પછી વેકેન્સીઝ, અને અહીંયા તમે જોઈ શકો છો વિઝન સ્ટાન્ડર્ડ. તમારે જે છે એ મેડિકલ ફિટનેસ કેવું જોઈએ, તો તમે ફિઝિકલી ફિટ હોવા જોઈએ. ઓલ તમે જે છે એ સ્ટાન્ડર્ડની અંદર, તો તમારે જે છે એ ફિઝિકલી ફિટ હોવા જોઈએ તમારે. પછી આગળ તમે જોઈ શકો છો ભારતના સિટીઝન હોવા જોઈએ. તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 30 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની, ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની. પછી જે બીજા જે છે એ ઉમેદવારોને આ પ્રમાણે જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. પછી આગળ તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારો માટે વાત કરેલી છે, એમને કેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે એ. પછી ડેટ ઓફ બર્થ તમારી કઈ હોવી જોઈએ, તો તમારું જે છે એ આ પ્રમાણે જે છે એ ડેટ હોવી જોઈએ. 2/7/1996 જે છે એ જનરલ કેટેગરી માટે. પછી ઓબીસી માટે 1993 પહેલા તમે ના જન્મેલા હોવા જોઈએ અને એસસી એસટી માટે 1991 પહેલા તમે જે છે એ જન્મેલા હોવા જોઈએ નહીં. અને તમે 1/7/2008 પછી જન્મેલા છો તો પણ આ ભરતી માટે ફોર્મ ભરી શકશો નહીં. હવે ખાસ તમે જેની રાહ જોઈ રહ્યા છો એ એજ્યુકેશન ક્વોલિફિકેશન. ધ લિસ્ટ ઓફ ઇસેન્શિયલ ક્વોલિફિકેશન ઇઝ ગિવન ઇન એનેક્સર એ. તો ઇન શોર્ટ તમે ધોરણ 10 પાસ કરેલો હોવો જોઈએ અને એના પછી ઉપરની કઈ લાયકાત હોવી જોઈએ એની લિસ્ટ જે છે એ તમને નીચે આપવામાં આવેલું છે. તો આપણે નીચે જઈ અને આખી તમામ ઇન્ફોર્મેશન છે એ વાંચીએ છીએ. ફી કેટલી ભરવાની રહેશે, તો જે એસસી એસટી અને જે મહિલા ઉમેદવારો છે એમને ₹250, બાકીના તમામ ઉમેદવારોએ ₹500 ફી ભરવાની રહેશે. હવે આની અંદર સિલેક્શન પ્રોસેસ અને તમામ ઇન્ફોર્મેશન મેળવી લઈએ. ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. પછી રિફંડ કોને આપવામાં આવશે, તો જે પણ લોકો પરીક્ષા આપવા જશે એમને ફી જે છે એ રિફંડ કરી દેવામાં આવશે. બીજા લોકોને એમની ફી છે એ પાછી મળશે નહીં. પછી છેક આગળ તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ પ્રોસેસ. તો આની અંદર સૌપ્રથમ તમારી પહેલી એક્ઝામ CBT 1 લેવામાં આવશે. જે લોકો CBT 1 એક્ઝામ પાસ કરશે એમના માટે CBT 2 લેવામાં આવશે. પછી કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લું તમારું જે છે એ મેડિકલ કરવામાં આવશે. તો આ 5 સ્ટેજની અંદર તમારી પરીક્ષા લેવામાં આવશે. જે CBT 1 છે એની અંદર તમને 60 મિનિટ રહેશે, 75 પ્રશ્નો રહેશે અને એની અંદર 75 માર્ક્સ રહેશે. આ પ્રમાણે એની અંદર મેથેમેટિક્સ, મેન્ટલ એબિલિટી અને જનરલ સાયન્સના પ્રશ્નો પૂછવામાં આવશે. તો પહેલું 1 કલાકનું પેપર, 75 માર્ક્સનું પેપર રહેશે. મેથેમેટિક્સ, મેન્ટલ એબિલિટી અને જનરલ સાયન્સના પ્રશ્નો છે એ તમને પૂછવામાં આવશે. પછી સેકન્ડ સ્ટેજની તમારી CBT તમે અહીંયા જોઈ શકો છો. જે CBT પાસ કરશે એ ઉમેદવારોને જે છે એ CBT 1 પાસ કરશે એમના માટે CBT 2 જે છે એ બોલાવવામાં આવશે. 15 ગણા જગ્યાના 15 ગણા ઉમેદવારોને CBT 2 માટે બોલાવવામાં આવશે. તો આની અંદર તમે જોઈ શકો છો પાર્ટ A અને પાર્ટ B રહેશે. ટોટલ 2 કલાક અને 30 મિનિટનો સમય રહેશે. એના માટે 75 પ્રશ્નો છે. પાર્ટ A 90 મિનિટ 100 ક્વેશ્ચન, પાર્ટ B 60 મિનિટ અને 75 ક્વેશ્ચન. તો ટોટલ જે છે એ તમે જોઈ શકો છો 175 ક્વેશ્ચન રહેશે. આ પ્રમાણે જે છે એ એનો પણ સિલેબસ અહીં આપેલો છે. મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ અને બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને જે પાર્ટ B છે એની અંદર તમારે જે છે એ
પાર્ટ બી નો સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો, આ પ્રમાણે આપેલો છે. તમે જે ટ્રેડ્સની અંદર સિલેક્ટ થવા માંગતા હોય એ પ્રમાણે તમારું જે છે એ અહીંયા સિલેબસ રહેશે. પછી તમારી કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે અને એની અંદર તમારે જે છે એ ક્વોલિફાઈંગ માર્ક્સ છે એ લાવવા પડશે. 42 માર્ક્સ તમારે જે છે એ લાવવાના રહેશે. પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી તમારું જે છે એ મેડિકલ કરવામાં આવશે. તો આ પ્રમાણે જે છે એ સિલેબસ રહેશે. તો પહેલા 2 એક્ઝામ, પછી કમ્પ્યુટર ટેસ્ટ, પછી મેડિકલ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ તમારું જે ફાઇનલ સિલેક્શન છે એ કરવામાં આવશે. હવે આગળ આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યની અંદર કેટલી જગ્યાઓ છે. તો એના નીચે આપણે છેક નીચે પહોંચી જઈએ છીએ. તમે જોઈ શકો છો રિઝર્વેશન કેટેગરીની તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. અને હવે અહીંયા તમે જોઈ શકો છો જે અમદાવાદ ઝોન છે એની અંદર 147 જગ્યાઓ છે. આ પ્રમાણે અલગ અલગ તમે કોઈ પણ ઝોન માટે એપ્લાય કરી શકો છો. પરંતુ જો તમે અમદાવાદ ઝોન માટે સિલેક્શન થવા માંગતા હોય તો 147 જગ્યાઓ છે એ ગુજરાત રાજ્ય માટે છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો ફોર્મ કઈ રીતે ભરવું એની ઇન્ફોર્મેશન આપેલી છે. પછી દરેક માટે લાયકાત શું છે એ આપણે છેક નીચે પહોંચી જઈએ તો આપણે દરેકની લાયકાત જોવા મળી જશે. 37 1 મિનિટ લાયકાત વાળું આપણે એ દેખાતું નથી, પરંતુ એની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમારા માટે નાખી દઈશ. તો એની અંદર તમને ખબર પડી જશે કે તમારે જે છે એ ધોરણ 10 પાસ પછી કઈ લાયકાત હોવી જોઈએ. એટલે કે જનરલી આના માટે તમે ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોય તો તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકો છો. આ રહી તમે અહીંયા જોઈ શકો છો આસિસ્ટન્ટ લોકો પાયલટ લેવલ 2 ની આ જોબ છે. 19,900 પગાર રહેશે. અને આ પ્રમાણે તમે જોઈ શકો છો 10 પાસ કર્યા પછી તમે આઈટીઆઈ કરેલું હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો. કારણ કે તમે જે ફિટરનું આઈટીઆઈ કરેલું હોય, ઇલેક્ટ્રિકલનું આઈટીઆઈ કરેલું હોય, ડિપ્લોમા ઇન મેકેનિકલ કરેલું હોય, ઇલેક્ટ્રોનિક્સ કરેલું હોય, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ લાયકાત તમને આપવામાં આવી છે. એમાંથી તમે કોઈ પણ એક આઈટીઆઈ કરેલું હોય તો તમે આના માટે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.